અને હવે વાત કરીએ બિહારના પટનાની કે જ્યાં રાવણ દહન પહેલા જ ભારે વરસાદ શરૂ થયો અને રાવણનું માથું તૂટીને લટકી ગયું। પટનાના ગાંધી મેદાનમાં રાવણ દહનની હર્ષોલ્લાસથી તૈયારીઓ કરાઈ। આ દરમિયાન આકાશમાં કાળા વાદળો છવાયા અને મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી। ભારે વરસાદના કારણે રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પુતળા પલળી ગયા। વરસાદના કારણે પુતળાની એવી હાલત થઈ કે રાવણનું માથું તૂટીને લટકી પડ્યું। વરસાદે રાવણ દહન જોવા માટે પહોંચેલા લોકોના ઉત્સાહ પર પાણી ફેરવી દીધું। તો એક તરફ રાવણ દહનના કાર્યક્રમની હર્ષોલ્લાસપૂર્વક તેને નિહાળવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા છે। જ્યાં આ તસવીરો જે સામે આવી છે બિહારથી સામે આવી છે। બિહારમાં જ્યાં મોટી સંખ્યામાં લોકો રાવણ દહનના કાર્યક્રમ માટે ઉમટ્યા હતા, ત્યાં રાવણ દહન પહેલા જ ભારે વરસાદી આફત શરૂ થઈ અને જેને કારણે રાવણનું જે માથું છે તે લટકી ગયું હતું। એટલે કે રાવણનું દહન અહીં લોકો કરે તે પહેલાં જાણે કે ઇન્દ્રદેવે જ રાવણનું દહન કરી નાખ્યું તે પ્રકારનો માહોલ જે છે તે બિહારમાં સર્જાયો હતો। અહીં મહિનાઓથી આ રાવણ દહનની તૈયારીઓ ચાલી રહી હતી। જે પૂતળા બનાવવામાં આવ્યા હતા તેમાં મહિનાઓનો સમય લાગ્યો હતો અને ત્યારબાદ ભવ્ય આતશબાજી કરવાની હતી, પરંતુ વરસાદે આતશબાજી પર જાણે કે પાણી ફેરવી દીધું હોય તે પ્રકારની તસવીરો સામે આવે છે। બિહારથી આપ જોઈ રહ્યા છો ખૂબ જ મોટી આ જે રાવણની મૂર્તિ બનાવવામાં આવી છે અને આ પૂતળું જે છે તે થોડીક જ વારમાં તેનું દહન કરવાનું હતું, પરંતુ તે પહેલાં જ જે વરસાદે એન્ટ્રી કરી અને ભારે વરસાદી માહોલ સર્જાયો તેને કારણે રાવણનું દહન ઇન્દ્રદેવે જ કરી નાખ્યું।